સાબરમતી આકુળને વ્યાકરણના સંગમ તીર્થ પર ભરાતો લોકમેળો ચિત્ર વિચિત્રની અનોખી પરંપરા। હોળીના તહેવાર પછીના પખવાડિયામાં જ્યારે ઉત્તર ગુજરાતની હવામાં કેસુડાની મહેક પ્રસરેલ હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે એક અનોખો મેળો ભરાય છે, ચિત્ર વિચિત્રનો મેળો। આ મેળો તેની પૌરાણિક કથાઓ અને આદિવાસી સંસ્કૃતિના ધબકારને કારણે સમગ્ર ભારતમાં જાણીતો છે। આ વર્ષે આ મેળો તારીખ 17 અને 18 માર્ચ 2026ના રોજ યોજાયો હતો। આ મેળાનું નામ મહાભારત કાળના રાજા શાંતનુના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પરથી પડ્યું છે। લોકવાયકા મુજબ અહીં સાબરમતી આકુળ અને વ્યાકુળ નદીઓના ત્રિવેણી સંગમ પણ તેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું। આ પવિત્ર સ્થળે આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું તર્પણ કરવા આવે છે। મેળાની શરૂઆત ખૂબ જ ગંભીર અને ભાવુક હોય છે। આદિવાસી સમુદાયના લોકો પોતાના સ્વજનો જેઓ વિતેલા વર્ષમાં મૃત્યુ પામ્યા હોય તેમના અસ્થિઓનું આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરે છે। નદી કિનારે બેસી પૂર્વજોને યાદ કરી રડવાની પરંપરા આ મેળાને અન્ય મેળાઓ કરતાં અલગ પાડે છે। પૂર્વજોને અંજલિ આપ્યા બાદ આ મેળો રંગબેરંગી ઉત્સવમાં ફેરવાઈ જાય છે। આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈ આવે છે। ઢોલ શરણાઈ અને વાંસળીના સૂર પર ઝૂમતા યુવાનો મેળાની રોનક વધારે છે। માટીના વાસણોથી લઈ આધુનિક ચીજ વસ્તુઓના સ્ટોલ્સ અહીં જોવા મળે છે। ગુણભાખરીનો આ મેળો ગુજરાતની એથનો ટુરિઝમ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે। અહીં માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાનથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ પણ ઉમટી પડે છે। રિપોર્ટર જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।